નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિયોદર ચૂંટણી વિવાદ, સુપ્રીમ કોર્ટે 6 કોંગ્રેસ આગેવાનોને જામીન આપ્યા. દિયોદર તાલુકા પંચાયત પ્રમુખની ચૂંટણી વિવાદ સંબંધિત એક કેસમાં 10માંથી 6 કોંગ્રેસ આગેવાનોને આગોતરા જામીન સુપ્રીમ કોર્ટે મંજૂર કર્યા છે. દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખની ચૂંટણી 3 વખત રદ કરવામાં આવી હતી અને કોંગ્રેસના આગેવાનોએ ચૂંટણી કરાવવા માટે રજૂઆત કરી હતી. આ દરમિયાન પોલીસ અને આગેવાનો વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં તત્કાલીન પ્રાંત કલેક્ટર કાછડના શર્ટના બટન તૂટી ગયા હતા. આ ઘટના બાદ દિયોદર પોલીસ મથકે 10 આગેવાનો વિરુદ્ધ કલમ 307 સહિતની ગંભીર કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે દિયોદર સેશન કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટે તેમની જામીન અરજીઓ ફગાવી દીધી હતી. ત્યારબાદ 10માંથી 6 આગેવાનોએ સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી. વરિષ્ઠ ધારાશાસ્ત્રી હિરેનભાઈ રાવલ અને તેમના ટીમ, જેમાં વકીલો પ્રસંતોષી સેન, મોહમ્મદ અલી ખાન, પ્રથમ સાગર અને આયેશા ખાનનો સમાવેશ થાય છે. તેમણે સુપ્રીમ કોર્ટમાં કેવી વિશ્વનાથનની કોર્ટ સમક્ષ દલીલો રજૂ કરી હતી. સુપ્રીમ કોર્ટે દલીલોને ગ્રાહ્ય રાખીને ચૌહાણ સિદ્ધરાજસિંહ, માધુસિંહ ચૌહાણ, દશરથસિંહ માધુસિંહ, વિજયભાઈ હરગોવનભાઈ જોશી, કનૈયાલાલ ભુદરભાઈ માળી, જનકસિંહ હકજી વાઘેલા અને દશરથભાઈ પ્રભુજી પ્રજાપતિના આગોતરા જામીન મંજૂર કર્યા હતા. આ બાબતે દિયોદર તાલુકાના કોંગ્રેસ પ્રમુખ નરસિંહભાઈ દેસાઈએ જણાવ્યું કે આપ સૌ જાણો છો એમ ગત તારીખ 25ના રોજ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની સામાન્ય ચૂંટણી હતી. દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી વિના કારણે રાજકીય દબાણ હેઠળ બંધ રાખવામાં આવી. એનાથી સૌ ગુજરાત વાકેફ છે, પરંતુ તે પછી જે ઘટનાક્રમ બની એનાથી પણ વાકેફ છે. આ ઘટનાક્રમને લઈને રાજકીય કિનાખોરીના ભાગરૂપે કોંગ્રેસના 10 આગેવાનો ઉપર ગંભીર કલમો દાખલ કરી અને ફરિયાદ દાખલ કરવામાં આવી. એના પછી નામદાર સેશન કોર્ટ અને હાઈકોર્ટમાં આપણે ગયા. ત્યાં આપણને જામીન ના મળતા નામદાર સુપ્રીમ કોર્ટમાં 10 પૈકી 6ની આપણે અરજી દાખલ કરવામાં આવી હતી. નામદાર સુપ્રીમ કોર્ટે આજે આપના જે અમારા 10માંથી 6 પૈકીના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. બાકીના જે 4 આગેવાનો છે એમની જામીન અરજી ટૂંક સમયની અંદર મૂકવામાં આવશે. સત્યમેવ જયતે, સત્યનો વિજય થયો છે. અમે પહેલા દિવસથી કહેતા આવ્યા છીએ કે આ કિનાખોરીથી ફરિયાદ કરવામાં આવી હતી અને એની અંદર ખાસ કરીને જે કલમો લગાવવામાં આવી હતી, 307 પ્રકારની જે ગંભીર ગુનાઓ જે હેઠળ ફરિયાદ થઈ હતી એ ખરેખર દુઃખદ હતી. ઘટના બની એ સત્ય છે, પરંતુ આ પ્રકારની કોઈ ઘટના બની નથી જેને 307 દાખલ કરવામાં આવે, પરંતુ સત્યનો વિજય થયો છે. નામદાર સુપ્રીમ કોર્ટે અમારા આગેવાનોને જામીન મંજૂર કર્યા છે. બાકીના 4 આગેવાનોની જામીન અરજી ટૂંક સમયમાં 2ની નામદાર સેશન કોર્ટમાં અને 2ની હાઈકોર્ટમાં દાખલ કરવાની તજવીજ આપણે હાથ ધરીએ છીએ અને એમને પણ આગોતરા જામીન મળી જશે એ સુપ્રીમ કોર્ટના નિર્ણયના આધારે એવી અમારી આશા છે. આગામી સમયમાં આ કેસ ખરેખર ખોટો છે એવો સાબિત થવાનો છે, કારણ કે એવી 307 પ્રકારનો કોઈ ગંભીર ગુનો બન્યો હોય એવું નથી બન્યું. અને તાલુકા પંચાયતને લોકશાહી બચાવવા માટે જે પ્રક્રિયા બની તેનાથી આખો દેશ અને ગુજરાત વાકેફ છે. અમે પણ કોઈ પણ ઘટના બને તેને ક્યારેય આ પ્રકારના સ્વીકારતા નથી, પરંતુ પ્રજાના ટોળામાં જે કોઈ ઘટના બની એ નિંદનીય હતી, પરંતુ આ આગેવાનોનો એમાં કોઈ મોટો રોલ નહોતો. પરંતુ ખેર જે બન્યું તે આજે સુપ્રીમ કોર્ટે જામીન જ્યારે આપ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટનો, નામદાર સુપ્રીમ કોર્ટ અને ન્યાયતંત્રનો આપણે આભાર માનીએ છીએ કે સત્યનો વિજય થયો છે.